કેમ છો? હું મિત્તલ પટેલ. મારો આજનો આર્ટિકલ છે જ્યારે જિંદગી દિશાવિહીન જતી લાગે ત્યારે. જીવન આપણને લાગે છે એના કરતાં ઘણું ટૂંકું, ખૂબ જ ઝડપથી પસાર થઈ જનાર અને તેના અંતની બાબતમાં અનપ્રેડિક્ટેબલ છે. આપણને એવું લાગે છે કે આવું મારી સાથે થોડું થાય, હજુ તો મારે ઘણી લાંબી મજલ કાપવાની છે, જીવવાની છે. ત્યાં અચાનક કોઈ ક્ષણે તમે કોન્શિયસ થઈ જાઓ છો કે આટલી બધી જ જિંદગી પસાર થઈ ગઈ. માત્ર આર્થિક ઉપાર્જન કરવામાં, સામાજિક જવાબદારી નિભાવવામાં, થોડું ઘણું એક્સટર્નલ જીવીને, દુનિયાની ભાષામાં હરવા ફરવામાં, ગાઢ નિંદરમાંથી જાણે સફાળા જાગી ગયા હોવાનું તે ક્ષણે અનુભવાય છે. શું જીવન પૂરું થઈ ગયું? જીવનને જાણ્યા વગર, પામ્યા વગર, એક વહેણમાં વહીને બસ જીવન પૂરું કરી નાખ્યું? લગભગ એવા બધા પ્રશ્નો મનમાં ઉદ્ભવે છે. લગભગ ક્યારે એવું લાગ્યું છે કે વીતી ગયેલી જીવનમાં આપણને તો એવું જ લાગતું હતું કે જે તે સમયે આ બધું હું કરું છું, મને જેવું લાગે છે તેવું, હું મારી બુદ્ધિથી જિંદગી જીવું છું, હું મારી મરજીથી જિંદગી જીવું છું, હું બધું કરું છું. તે સમયે તે ક્ષણે તો એવું જ લાગતું હતું. પણ આજની ક્ષણે એ વીતી ગયેલ જીવનને નિરીક્ષક બનીને અને હુંથી પર જઈને જ્યારે નિહાળીએ છીએ તો આપણી નિયતિ જ આપણને બધું કરાવતી હતી. આપણે તો માત્ર કઠપૂતળી હતા. જે કોઈ ઉર્જા કુદરત આપણા માધ્યમથી હમણાં સુધી જે તેને આપણી પાસે કરાવવું હતું તે કરાવતી રહી. ઘણા બધા સંબંધો જીવનમાં આવતા રહ્યા, કોઈને કોઈ નિમિત્તતાના ભાગા ધારણ કરીને. દરેક કંઈક ને કંઈ આપણા જીવનમાં ઉમેરતા ગયા. ધીમે ધીમે તેઓ પણ જતા રહ્યા વારાફરતી. ઘણા બધા સંજોગોમાં, ઘટનાઓમાં કુદરત જેને આપણે નિયતિ કહીએ છીએ તેને આપણને તેમાં નાખ્યા, ઝંઝોડ્યા, તપાવ્યા અને ઘડ્યા. આ બધું જાણે થવાનું જ હતું. તમે ગમે તેટલા ધમપછાડા કરી લો, તમે તેને રોકી શકવાના ન હતા. આ બધું પહેલેથી જ જાણે નિર્ધારિત હતું. આપણે તો માત્ર માધ્યમ હતા. આટલું રિયલાઇઝેશન જો તમને થાય ને આ ક્ષણે, લેખક કહે છે એટલે નહીં, તમે જ તમારી પાછલી જિંદગીને આવી રીતે દ્રષ્ટા બનીને જોઈ શકો અને તમને તમારી દ્રષ્ટિએ રિયલાઇઝેશન થાય, ખરેખર થાય કે જીવનરૂપી ટ્રેનમાં આપણે મુસાફિર હતા. જિંદગીમાં આવેલ દરેક સ્ટેશન રૂપી પડાવમાં આપણે કમ્પલસરી જોતરાવવું પડ્યું, ન ઈચ્છવા છતાં. એક્સપેક્ટ ન કરેલ સિચ્યુએશન, ઘટનાઓમાંથી પસાર થવું પડ્યું. હા, ગમતા સ્ટેશનો પણ આવ્યા અને ન ગમતા પણ જીવને આપ્યા, પણ તેમાંથી પસાર થવું, તેમાં જોતરાવું ફરજિયાત હતું. આપણા મુજબનું, આપની ઈચ્છાથી કે આપણે વિચાર્યું હતું તેવું ક્યારે ન તો કશું બન્યું, ન તો કશું થયું, ન તો કશું મળ્યું. આપણે તો માત્ર નિયતિના, કુદરતના હાથની માત્ર કઠપૂતળી હતા. છતાં આપણને મેં કર્યું, હું આવો, મને આટલું આવડે, મેં આટલું કર્યું, કેવા કેવા ભાવ રમણ ભમણ મનમાં ચાલ્યા કરતા હોય છે. અને આ રિયલાઇઝેશન તમને જેટલું વહેલા થાય છે ને ત્યાર પછી સાચા જીવનની શરૂઆત થાય છે. આપણે તો માત્ર ઈશ્વરની આ ફિલ્મમાં આપણને આપવામાં આવેલું પાત્ર પૂરેપૂરું નિષ્ઠા સાથે, પ્રમાણિકતાથી, તેના મય થયા વગર મેં કર્યું એ ભાવ ત્યજીને નિમિત્તતાના ભાવથી દરેક કર્મને યજ્ઞમાં આહુતિ જેમ આપીએ છીએ ને તેમ ઈશ્વરને ભવર્પણ કરીને જીવવાનું છે. જ્યારે આપણે કંઈ જ કરતા નથી તો આપણને હરખશોખ શાનો? આપણે શાનો અપરાધ ભાવ? આ બધું તો ત્યારે આવે છે જ્યારે હું પણ, અહમ પણ, મેં કર્યું તે ભાવ આવે છે. જ્યારે જીવનમાં આપણે તો માત્ર નિમિત્ત છે એ ભાવથી જીવન જીવતા આવડી જશે ને ત્યારથી ના તો કોઈના માટે રાગ થશે, ના તો કોઈના માટે દ્વેષ, ના તો અભિમાન આવશે, ના તો લઘુતા ગ્રંથિ, ના તો અપરાધ ભાવ જન્મશે, ના તો ક્રોધ. શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું છે ને કે જેમ ધુમાડો પોતાની સુગંધ લઈને જાય છે તેવી જ રીતે જીવ પોતાના કર્મ સાથે જોડાયેલ ભાવ લઈને જાય છે. નિષ્કામ કર્મ, તે કર્મમાં લેપાયા વગર તમારું કામ નિષ્ઠાપૂર્વક મેં કર્યું છે એ ભાવ ત્યજીને કર્યા કરીએ તો કોઈ કર્મ તમને બાંધશે નહીં. ખૂબ જ અઘરું છે પણ એ જ સાર્થકતા છે જીવનની. અંતરાત્માના અવાજને સાંભળીને, તેની સાથે સતત સંવાદ સાધીને, તેના માર્ગદર્શન મુજબ કર્મ કરતા રહીશું તો આ મુજબ જીવવામાં સહેજે અઘરું પડશે નહીં. ગીતાને આપણા જીવનનું હોકાયંત્ર બનાવીએ, આપણા અહમને નહીં. ગીતાને વાંચીએ, મનન ચિંતન કરીએ, માત્ર આપણી મહત્વાકાંક્ષાઓને નહીં. ગીતાને પચાવીએ અને જીવીએ, માત્ર દેખાડાને નહીં. થેન્ક યુ.